મારું નામ છે શ્રેયાની શૈલેન્દ્રભાઈ. હું આજે બોલવાનું છું કળા જુગનો કનૈયો. કળા જુગનો કનૈયો વાળીથી સીતાના રહેને વાલે શીપરાણે પ્રેમનો પરા એને મન બસે એટલે ભાઈ ન વધારે ઈ તો જાણે બધાના દલડા દીતો કરતો કરાવતો ને રામ ગોળથી ઉતારે પ્રેમમાં પડવું એના માટે એક રમત છે. પછી દિલના કટકા થઈ નટકટ નખરાલો વળી ન લાગે આલો હોને પ્રેમ દિયા વાળું લાગે વહુઆ જીવન જીવાડે વળી તો નેનો જાડે દુનિયાના રંગ એને નજરે બતાડે. બધાને મારા જયલક્ષ્મી નારાયણ. મારું નામ સ્નેતી નિલેશભાઈ પારસિયા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું પહેલો શ્લોક બોલીશ. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેસ સકર્મશુ યુક્ત સપના બબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. હવે તેનો અનુવાદ કરીશ. યુક્ત આહાર એટલે કે પોષક આહાર અને યોગ્ય ચેષ્ટાવાળા અને યોગ્ય પ્રમાણમાં જાગનાર અને ઊંઘનારને દુઃખનો દિવસો કરનાર તેને યોગ સિદ્ધિ થાય છે. હવે હું તમને એક વાર્તા કહીશ. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક રાજ્ય હતો. તેમાં એક દરબાર હતો. તેમાં એક રાજા શાસન કરતો હતો. તે રાજાનું નામ હતું પ્રજાજીત. તે એક દિવસ તેના રાજ્યમાં બુદ્ધ ભગવાન આવ્યા હતા. તો તેને સૈનિક દ્વારા ખબર પડી. તો તેને સૈનિકોને કીધું કે પાઘડી તૈયાર કરો, આપણે બુદ્ધ ભગવાનને મળવા ચાલુ છે. તો તે બુદ્ધ ભગવાનને મળવા ગયા. તેને કેટલીક વાતો કરી. પછી તે પાછા દરબારમાં આવી ગયા. તેના પછી 1-2 મહિના રહીને તેને બરાબર નહોતું અને ઠીક નહોતું અને તેમાં એને લાગતું કે શક્તિ નથી મારામાં. તો પાછા તે બુદ્ધ ભગવાન પાસે ગયા. તો તેને કહ્યું, તમને 1 કલાક નાના બાળકો સાથે રમવાનું છે અને જ્યારે તમે જમવો ત્યારે તમને 1 કોળિયું ઓછું જમવાનું છે. તો તે જ્યારે બુદ્ધ ભગવાને કહ્યું હતું કે 1 કલાક બાળકો સાથે રમવાનું છે તો તે રમવા માંડ્યા. પણ તે થોડીક વારમાં જ થાકી ગયા. તો પણ તેને બુદ્ધ ભગવાનનું સ્મરણ કરી અને 1 કલાક રમ્યા. પણ તે બહુ જ થાકી ગયા. પણ જે નાનો બાળક હતો તે સમૂળો નહોતો થાક્યો. પછી તેને કહ્યું હતું કે બુદ્ધ ભગવાને કહ્યું હતું કે તમે જમતી વખતે પહેલા જમવા માટે 1 ટુકડો ઓછું જમજો. તો તેને ઘણી બધી ભૂખ લાગી હતી પણ તેને તો એ 1 ટુકડો ઓછો ગમ્યો. અને પછી તેને 2-4 મહિના ખમી અને તેને ઠીક થઈ ગયા. આવી જ રીતે તે પાછા ભગવાન બુદ્ધ પાસે ગયા અને તેનો આભાર માન્યો. તેને કહ્યું, તમારા લીધે જ હું ઠીક થયો છું. અસ્તુ. ભારત માતા. યુક્ત આહાર વિહાર. હમણાં જ આપણે જે બેઠાડું જીવન થઈ ગયું છે એના પ્રમાણે આપણે આહાર લેવો જોઈએ. એના પ્રમાણે જે આપણે ચલાવશું જમવાનું તો આપણું સ્વાસ્થ્ય સારું થઈ જશે. એના વિશે એમને સમજાવ્યું. અને હવે કોણ આવશે? હું નહીં કહું પણ તમે હાથ. મારું નામ સેંગાણી હર્ષી દિલીપભાઈ છે. હું પણ આજે આ બધાની જેમ વાર્તા કહીશ, પણ પહેલા શ્લોકનો અને અનુવાદ કહીશ. તેનું શીર્ષક છે આને કહેવાય સાચો વિદ્યાર્થી. શ્રી ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે શ્રદ્ધાવાલભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ પરામ શાંતિ
મચિરેણાધિગચ્છતિ મચિરેણાધિગચ્છતિ અર્થાત ઇન્દ્રિયોને સંયમમાં રાખીને જે માણસ જ્ઞાનને પામે છે તે જ્ઞાનને પામીને તે તરત જ શાંતિને પામે છે. વાર્તા કહીશ. તેમાં છે આરુણી. એક સમયની વાત છે. આખું મોટું આશ્રમ હતું. આશ્રમમાં કેટલા બધા છાત્રો રહેતા હતા ઋષિ ધૌમ્ય સાથે. તેમાં એક આરુણી નામનો છાત્ર રહેતો હતો. તે સૌ છાત્રો સાથે રસોડામાં જમતો. એક દિવસ પહેલા સમયમાં હતો. ચોમાસાની ઋતુ હતી અને કેટલો બધો વરસાદ પડી રહ્યો હતો. ઋષિ ધૌમ્યએ આરુણીને કહ્યું કે જા અને પાળ બાંધી આવ. તો પાળ બાંધવા તે ગયો. તરત જ તૈયાર થઈ ગયો અને ખેતરની દિશામાં ચાલવા માંડ્યો. આગળ જતા રાતનો સમય હતો. પાણીનો પ્રવાહ એટલો હતો કે માટી નાખે તો તરત જ ધોવાઈ જાય. તેને યુક્તિ ન સૂઝી એટલે તે પોતે જ તેના ઉપર સૂઈ ગયો. પછી ઋષિ ધૌમ્યને ચિંતા થઈ કે હજી સુધી આરુણી કેમ ન આવ્યો. તે તેના શિષ્ય અને ગુરુ ધૌમ્ય સાથે તે ગયા શોધવા માટે. ત્યાં તો ઋષિ ધૌમ્યએ કહ્યું, આરુણી, પુત્ર આરુણી, તું ક્યાં છે? આરુણી પાળ બનીને સૂતેલો ઊભો થઈને બોલ્યો, ગુરુજી, હું અહીંયા છું. ઋષિ ધૌમ્યએ કહ્યું, તે તારી જાતની પણ ચિંતા ન કરી અને મારા આજ્ઞાનું પાલન કર્યું. તારું કલ્યાણ હો. હવેથી તું ઉદાલક નામે ઓળખાઈશ. સમય જતાં તે મોટા ઋષિ બન્યા. ઋષિ ઉદાલક. અસ્તુ.